જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કઈ રીતે કરી શકાય એની ઇન્ફોર્મેશન લીધી હતી. પછી પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એની વિશેની પણ ચર્ચા કરી હતી. એની અંદર આપણે જોયું હતું કે જે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ પ્રમાણિત અવસ્થા એટલે કે 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણે વાયુ અને 1 મોલર H+ ની સાંદ્રતા હોય, આ બધી પરિસ્થિતિમાં એ પ્રમાણિત અર્ધકોષ તરીકે કાર્ય કરે. અને આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0 સ્વીકારવામાં આવે છે. એટલે એના સંદર્ભમાં બીજા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ ગણી શકાય છે. એવી કંઈક આપણે ચર્ચા કરી હતી. એના વિશેની ડિટેલ આજે આપણે જોવાનું છે. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને બીજા કોઈ વિદ્યુત ધ્રુવ જેમ કે ઝિંક, કોપર, એજી એમની સાથે જોડતા, એટલે કે એક બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય, એક બાજુ Zn ની પટ્ટી ZnSO4 હોય, અથવા કોપરની પટ્ટી CuSO4 હોય, અથવા એજી ની પટ્ટી AgNO3 હોય. આવા બીજા કોઈ પણ અર્ધકોષો અથવા તો વિદ્યુત ધ્રુવો સાથે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને જોડતા આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ વર્તી શકે, કેથોડ તરીકે પણ વર્તી શકે. એનોડ તરીકે વર્તે તો એના ઉપર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને કેથોડ તરીકે વર્તે તો રિડક્શનની પ્રક્રિયા થઈ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. આ બંને રીતે આપણો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વર્તી શકે. માત્ર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ નહીં, મેં એવું કીધું હતું કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે તે એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે. એ બીજા કોની જોડે જોડાયેલો છે એના ઉપર આધાર રાખે છે. તો જે તે વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે કે કેથોડ તરીકે વર્તે એ શેને આધારે નક્કી કરી શકાય? તો એ જે તે વિદ્યુત ધ્રુવના રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે નક્કી કરી શકાય. સૌ પ્રથમ તો પોટેન્શિયલ શબ્દનો મિનિંગ, કન્સેપ્ટ એ મગજમાં ફિટ કરવો પડે કે પોટેન્શિયલ એટલે શું. તો એક સાદા શબ્દોમાં કહીએ તો પોટેન્શિયલ એટલે એક જાતનો પાવર. ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બે આપણી પાસે શબ્દો છે. પહેલા એની વ્યાખ્યા જોઈ લઈએ. વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને એનો રિડક્શન પોટેન્શિયલ કહેવામાં આવે છે. તો પહેલો આપણી પાસે શબ્દ આવ્યો રિડક્શન પોટેન્શિયલ. પોટેન્શિયલ માટે સંજ્ઞા છે કેપિટલ ઈ. રિડક્શન પોટેન્શિયલ એને અહીંયા આ રીતે સ્મોલ રેડ આ રીતે નાના અક્ષરોમાં નીચે સબસ્ક્રિપ્ટમાં લખાતું હોય છે. અહીંયા રિડક્શન પોટેન્શિયલ માટેની બે સંજ્ઞા આપેલી છે, ઈ રેડ અને ઈ ઝીરો રેડ. આ ઝીરો શું દર્શાવે છે મેં તમને અગાઉ કીધું હતું, એ પ્રમાણિત પરિસ્થિતિ દર્શાવે છે. એટલે કે જ્યારે 298 કેલ્વિન તાપમાન હોય અને દ્રાવણ જે પણ હોય એની સાંદ્રતા 1 મોલર લેવામાં આવેલી હોય ત્યારે માપેલો પોટેન્શિયલ. હવે શબ્દ છે રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન એટલે તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવો. ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની જે પણ કઈ વૃત્તિ છે એને આપણે રિડક્શનની વૃત્તિ કહીએ. પોટેન્શિયલ એટલે પાવર. પાવર માટે અહીંયા શબ્દ વાપરેલો છે તીવ્રતા. તો કોઈ પણ વિદ્યુત ધ્રુવ કેટલા પાવરથી, કેટલી તીવ્રતાથી ઇલેક્ટ્રોન સ્વીકાર કરી શકે છે એને આપણે રિડક્શન પોટેન્શિયલ કહીએ. હવે આ જે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની જે તીવ્રતા છે એ સાપેક્ષ વસ્તુ છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની જે કેપેસિટી, તીવ્રતા છે, પાવર, એને માટે અહીંયા શબ્દ વાપરેલો છે સાપેક્ષ. કોની સાપેક્ષે? તો યાદ રાખવાનું, એ આપણા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ SHE એની સાપેક્ષે માપવામાં આવે છે. એટલે જો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એની સાપેક્ષે કોઈ વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે હશે તો એનો રિડક્શન પોટેન્શિયલ વધારે કહેવાશે. જેમ કે કદાચ તમને યાદ હોય, આપણે વિડીયો જોયો તો એની અંદર કોપર અથવા તો એજી, એ વિડીયોમાં એજી હતો. એ એજી વિદ્યુત ધ્રુવને જ્યારે આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો તો એ વિડીયોમાં તમે જોયું હતું
કે હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન નીકળી અને આપણા એજી વિદ્યુત ધ્રુવ પાસે જતા હતા. એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ જતા હતા? હાઇડ્રોજન થી એજી બાજુ. એટલે કે એજી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. એટલે એજી વિદ્યુત ધ્રુવમાં નીચે જે દ્રાવણ હોય એજી પ્લસ ધરાવતું એ પેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી અને એજીમાં ફેરવાતું હતું. બરાબર. એ જ રીતે જ્યારે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને ઝિંક વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો હતો, એટલે કે ZnZnSO4 એની સાથે જોડ્યો તો શું થયું? તો કે ઝિંકમાંથી ઇલેક્ટ્રોન નીકળી, તમે પેલો વિડીયો જોયો હતો એમાં, ઝિંકમાંથી ઇલેક્ટ્રોન નીકળી હાઇડ્રોજન તરફ જતા હતા. મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરતું હતું? તો કે હાઇડ્રોજન. ઉપરના ઉદાહરણમાં એજી સ્વીકાર કરતો હતો, નીચેના ઉદાહરણમાં હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરતો હતો. માટે આ રીતે હાઇડ્રોજનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની વૃત્તિ જો આપણે ચેક કરીએ તો એમાં હાઇડ્રોજન કરતા એજીની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે છે. માટે એજી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. પરંતુ સેકન્ડ નંબરના ઉદાહરણમાં ઝિંકની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ ઓછી છે. બીજા શબ્દોમાં કહું તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ ઝિંક કરતા વધારે છે. તો પહેલા ઉદાહરણમાં એજીની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે, બીજા ઉદાહરણમાં હાઇડ્રોજનની એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે. તો જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એવું કહેવાય. હવે અહીંયા આપણે જે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ એની તીવ્રતા કેપેસિટી માપીએ છીએ એ મેં કીધું એમ હાઇડ્રોજનની સાપેક્ષે માપીએ છીએ. અને આપણા હાઇડ્રોજન માટે આ ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ એટલે કે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જેને આપણે E0 રેડ દ્વારા દર્શાવીએ છીએ એ અગાઉ મેં કીધું હતું એમ 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવેલું છે. કોના માટે? આ હાઇડ્રોજન માટે સ્વીકારવામાં આવેલું છે. તો જે વિદ્યુત ધ્રુવોને હાઇડ્રોજન સાથે જોડતા, જેમ કે હમણાં એજી ને જોડ્યો હતો, તો એજીની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ એની કેપેસિટી પાવર તીવ્રતા વધારે હતી હાઇડ્રોજન કરતા. તો એનો રિડક્શન પોટેન્શિયલ કોનો? એજીનો. એજીનો રિડક્શન પોટેન્શિયલ E0 રેડ કોનો? એજીનો. એ હાઇડ્રોજનના રિડક્શન પોટેન્શિયલ કરતા વધારે છે. હવે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો કે 0. તો 0 કરતા મોટી વેલ્યુ એટલે ધન આવે. માટે એજી માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન આપણને મળશે. આવા એજી જેવા કોઈ પણ વિદ્યુત ધ્રુવો કે જેમની ઇલેક્ટ્રોન સ્વીકારવાની એક્સેપ્ટ કરવાની વૃત્તિ હાઇડ્રોજનની સાપેક્ષે વધારે છે તો એના રિડક્શન પોટેન્શિયલ હંમેશા આપણને ધન મળશે, કેમ કે હાઇડ્રોજન કરતા એમની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે છે. આ રિડક્શન પોટેન્શિયલ જેવો જ બીજો એક શબ્દ આપણી પાસે છે, ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? તો કે આના કરતા તદ્દન વિરુદ્ધ વસ્તુ. જેમ રિડક્શનની અંદર ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવામાં આવતો હતો એમ ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતા, એને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની વૃત્તિ, રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવો, અને ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. અહીંયા પણ સાપેક્ષ શબ્દ છે, અહીંયા પણ સાપેક્ષ શબ્દ છે. આ સાપેક્ષ એટલે શું? તો સાપેક્ષ એટલે બીજું કંઈ નહીં, હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષે. હવે આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને માટે આપણે કીધું કે એનો રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ છે. તો યાદ રાખવાનું, માત્ર હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ જ 0 નહીં, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ 0.0 વોલ્ટ જ છે. કેવી રીતે? હમણાં તમને કહું.
પહેલા આપણે ઓક્સિડેશન પોટેન્શિયલની ચર્ચા કરીએ કે ભાઈ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા કોની સાપેક્ષે? તો કે હાઇડ્રોજનની સાપેક્ષે. એટલે કે હાઇડ્રોજન સાથે જો કોઈ વિદ્યુત ધ્રુવને હું જોડું, જેમ કે Zn ને જોડું અને એક બાજુ આપણે Ag ને જોડીએ. હાઇડ્રોજન સાથે Ag ને જોડ્યો હતો અને હાઇડ્રોજન સાથે ઝિંક ને જોડ્યો. તો જ્યારે આપણે જોડ્યું હતું ત્યારે હમણાં જ મેં તમને કીધું ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જતા હતા? તો પહેલા ઉદાહરણ હાઇડ્રોજન ઝિંકની અંદર ઇલેક્ટ્રોન ઝિંકથી હાઇડ્રોજન તરફ જતા હતા, જ્યારે બીજા ઉદાહરણમાં હાઇડ્રોજનથી Ag બાજુ જતા હતા. તો જો ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં ચેક કરીએ તો Ag ઇલેક્ટ્રોન સ્વીકારે છે, જ્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. માટે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે ક્ષમતા એ Ag કરતા વધારે છે. પરંતુ ઉપરના ઉદાહરણમાં જોઈએ તો ઝિંકની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કેપેસિટી, એનો પાવર હાઇડ્રોજન કરતા વધારે છે અને એટલે જ ઝિંકમાંથી ઇલેક્ટ્રોન હાઇડ્રોજન તરફ જાય છે. નીચેના ઉદાહરણમાં હાઇડ્રોજન એની કેપેસિટી Ag કરતા વધારે છે અને માટે જ હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન Ag બાજુ જાય છે. માટે જો સાપેક્ષમાં કમ્પેરિઝન કરીએ તો નીચેના ઉદાહરણમાં હાઇડ્રોજનની વધારે છે, ઉપરના ઉદાહરણમાં ઝિંકની વધારે છે. આ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની તીવ્રતા એને જ આપણે શું કહીએ છીએ? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ કહીએ છીએ. અને માટે ઉપરના ઉદાહરણમાં ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, નીચેના ઉદાહરણમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે ભાઈ હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? તો કે 0. ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે, એટલે ઝિંક માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે? તો કે ધન આવશે. અને Ag નો રિડક્શન પોટેન્શિયલ Ag માટે ઓક્સિડેશન પોટેન્શિયલની ચર્ચા કરીએ તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, Ag નો ઓછો છે. માટે Ag માટે જો હું ઓક્સિડેશન પોટેન્શિયલની ચર્ચા કરું તો Ag નો હાઇડ્રોજન કરતા ઓછો એટલે ઋણ આવશે. આ બધી જ વસ્તુ તમે સમજ્યા. જો મગજમાં ના ઉતરી હોય તો ફરી એકવાર આ વિડીયોને રિવાઇન્ડ કરીને જોજો, તમારા માઇન્ડમાં ઉતરશે. કારણ કે આપણે થોડુંક હવે આગળ જવા માંગીએ છીએ. IUPAC દ્વારા આ બંને જે પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ, બંને આપણે માપી શકીએ. રિડક્શન પોટેન્શિયલને E રેડ અથવા E0 રેડ દ્વારા દર્શાવવામાં આવે અને ઓક્સિડેશન પોટેન્શિયલને E ઓક્સી અથવા E0 ઓક્સી દ્વારા દર્શાવાય. E0 ઓક્સી એટલે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ, E0 રેડ એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. જો કોષ પ્રમાણિત અવસ્થામાં ના હોય, આપણો જે પણ વિદ્યુત ધ્રુવ છે એ પ્રમાણિત પરિસ્થિતિમાં ના હોય, તો માત્ર E ઓક્સી અથવા E રેડ લખાતું હોય છે, બિન પ્રમાણિત રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની કેપેસિટી, ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કેપેસિટી. બંને પોટેન્શિયલ કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે બંને પોટેન્શિયલ હોય અને હોય, બંનેનું મૂલ્ય સેમ હોય, માત્ર સંજ્ઞા વિરુદ્ધ હોય. એટલે જો હું પર્ટિક્યુલર ઝિંક માટે વાત કરું, આગળ આપણે EMF શ્રેણી આવશે, એની અંદર આવશે કે ઝિંક માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 રેડ નું મૂલ્ય છે -0.76 વોલ્ટ. ઝિંક માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ E0 રેડ નું મૂલ્ય છે -0.76 વોલ્ટ. એ જ ઝિંક માટે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે E0 ઓક્સી નું મૂલ્ય સેમ એટલું ને એટલું 0.76 વોલ્ટ, પણ પ્લસમાં. બરાબર. બીજું એક ઉદાહરણ તમારી આગળ રજૂ કરું કે Ag નું. આ Ag માટે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 રેડ, એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય છે 0.80 વોલ્ટ. એ જ Ag માટે
જો હું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલની ચર્ચા કરું E0 ઓક્સી તો એનું મૂલ્ય છે -0.80 વોલ્ટ. એટલે કોઈ પણ એક વિદ્યુત ધ્રુવ માટે જે તે પર્ટિક્યુલર વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય સેમ આવે પણ સંજ્ઞા વિરુદ્ધ આવે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પ્લસ પણ હોય માઇનસ પણ હોય, એ આપણા વિદ્યુત ધ્રુવ ઉપર આધાર રાખે. હમણાં જ આપણે જોયું હતું કે જો પર્ટિક્યુલર રિડક્શન પોટેન્શિયલની ચર્ચા કરતા હોઈએ તો જ્યારે હું ઝિંક અને હાઇડ્રોજનને જોડું તો ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે. ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે, જ્યારે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે કે રિડક્શન પોટેન્શિયલ. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે એટલે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ ઝિંક કરતા વધારે છે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 છે, ઝિંકનો એના કરતા ઓછો, એટલે તમે જોઈ શકો છો કે ઝિંક માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઋણમાં છે. જ્યારે એ જ રીતે આપણે એજી સાથે હાઇડ્રોજનને જોડ્યો તો એજીની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા પણ વધારે હતી. એજી ઇલેક્ટ્રોન સ્વીકાર કરતો હતો માટે એનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધારે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેટલો તો કે 0, માટે એજી માટે જે રિડક્શન પોટેન્શિયલ છે એનું મૂલ્ય 0 કરતા વધારે, એટલે કે આપણને ધન મળે છે. આમ હાઇડ્રોજન કરતા જેની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે, એટલે કે ધન. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કરતા જે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ઓછી એનો રિડક્શન પોટેન્શિયલ 0 કરતા ઓછો, એટલે કે ઋણ આવશે. બંનેના આપણે એક એક ઉદાહરણ લીધા, ઝિંક અને એજી. એ જ રીતે ઓક્સિડેશન પોટેન્શિયલ માટે પણ ચર્ચા થઈ શકે, પરંતુ આઈયુપીએસી નામની સંસ્થા દ્વારા રેગ્યુલર પ્રેક્ટિસની અંદર અથવા તો કોઈ પણ ડેટા માટે બંને મૂલ્ય પોસિબલ થાય, રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ. પરંતુ જનરલી કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે સામાન્ય રીતે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અપાતું હોય છે. બંને પોટેન્શિયલના મૂલ્ય આપવા હોય તો અપાય, એની સંજ્ઞા પણ એ રીતે લખીને કહી શકાય. આપણને પણ ખબર છે કે જો રિડક્શન પોટેન્શિયલ ધન હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ, અને રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન થાય. પરંતુ જ્યારે આપણે કોઈ પણ માટે ચર્ચા કરવાની થાય ત્યારે આપણે સામાન્ય રીતે રિડક્શન પોટેન્શિયલના જ ડેટા આપતા હોઈએ છીએ. માટે ઘણીવાર રિડક્શન પોટેન્શિયલ એવું શબ્દ નથી બોલતા, ખાલી એટલું બોલે છે કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ ન બોલતા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલું જ બોલતા હોય છે. કારણ કે એના પરથી કોઈ પણ વ્યક્તિ સમજી જાય કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. જેમ કોઈ પણ કાર્બનિક સંયોજન માટે આઈયુપીએસી નામની અંદર 1, 2, 3 આ રીતે આપણે આઈયુપીએસી નામ લખીએ તો એના પરથી સામેવાળો માણસને એનું બંધારણ તરત ખબર પડે. એમ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તરીકે સર્વસામાન્ય સ્વીકારાયેલું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે. એમને તમને આપી દીધો હોય વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, તો એનો રિડક્શન પોટેન્શિયલ છે એવું સ્વીકારી લેવાનું. બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલને જનરલી બહુ ઓછો લખવામાં આવતો હોય છે. હવે આપણે હમણાં ચર્ચા કરી કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0, પણ એ તો સ્વીકાર કરવામાં આવેલો છે. અગાઉ પણ એની આપણે ચર્ચા કરી હતી. એના કરતા જેની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે એનો રિડક્શન પોટેન્શિયલ ધન, અને જેની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ ઓછી એનો રિડક્શન પોટેન્શિયલ ઋણ. એ રીતે ઘણા બધા આપણી પાસે વિદ્યુત ધ્રુવો હોય તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પણ અલગ અલગ ઘણા બધા હોય. આ બધા મૂલ્યને, આ ઘણા બધા વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને લાઇનમાં ગોઠવતા, એટલે કે ચડતા ક્રમમાં નાના મૂલ્યથી મોટા મૂલ્ય સુધી ગોઠવતા, અથવા તો મોટા મૂલ્યથી નાના મૂલ્ય, કોઈ પણ લાઇનમાં એમને ક્રમ પ્રમાણે ગોઠવતા જે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલની આખી શ્રેણી મળે એ શ્રેણીને કહે છે ઈએમએફ શ્રેણી. આ ઈએમએફ શોર્ટ ફોર્મ છે. ઈએમએફ નું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોમોટિવ
ફોર્સ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઇલેક્ટ્રો એટલે કે ઇલેક્ટ્રોન ને રિલેટેડ, મોટિવ એટલે કે જે મોશન આપે છે એવો, અને ફોર્સ એટલે બળ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે ઇલેક્ટ્રોનને ધક્કો મારતો એક બળ, એના પ્રમાણેની શ્રેણી. ઇલેક્ટ્રોનને ધક્કો કેમ મારવાનો? તો આપણે અત્યારે જે ચર્ચા કરીએ છીએ વિદ્યુત રાસાયણિક કોષની, એમાં એક બાજુ આપણી પાસે એનોડ હોય, એક બાજુ કેથોડ હોય. જો તમને યાદ હોય તો વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડમાંથી ઇલેક્ટ્રોન નીકળી કેથોડ તરફ જતા હતા, ઝીંકની પટ્ટીમાંથી કોપરની પટ્ટી તરફ. આમ એવું આપણે કહી શકીએ કે ઝીંકની પટ્ટી ઇલેક્ટ્રોનને ધક્કો મારતી હતી કોપર બાજુ. એ જ રીતે અલગ અલગ વિદ્યુત ધ્રુવોને આપણે જોડીએ તો કોણ કોની બાજુ ઇલેક્ટ્રોનને ધક્કો મારે છે એ આ ઈએમએફ શ્રેણીને આધારે નક્કી કરી શકાય. જેમ કે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે એજી ને જોડ્યો તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને ધક્કો મારે અને એજી સ્વીકારે. એ જ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને જ્યારે આપણે ઝિંક સાથે જોડ્યો હતો તો ઝિંક ઇલેક્ટ્રોનને ધક્કો મારે અને હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન સ્વીકાર કરવો પડતો હતો. તો આ જે ઇલેક્ટ્રોનને ધક્કો મારવો, સ્વીકારવો, તો આ બધું એક જાતના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પર જ આધારિત હોય. એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આધારે જે આખી શ્રેણી બને એને જ આપણે ઈએમએફ શ્રેણી કહીએ. એ ઈએમએફ શ્રેણીનો નાનો ભાગ અહીંયા મેં તમને દર્શાવેલો છે. આ તમારી ચોપડીની અંદર આખી છેક લાંબી ઈએમએફ શ્રેણી આપેલી છે. 11મા ધોરણની બુકમાં પણ હતી, 12મા ધોરણની આપણા આ ચેપ્ટરની બુકમાં પણ આપેલી છે. એના 3 કટકા મેં લીધેલા છે. કયા 3 કટકા? વચ્ચેવાળા કટકા ઉપર પહેલા તમારે ધ્યાન દોરીશ, જેમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર થતી પ્રક્રિયા તમને આપેલી છે. 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2. ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય છે માટે આ રિડક્શનની પ્રક્રિયા છે, અને રિડક્શનની પ્રક્રિયા છે એટલે અહીંયા આપેલો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે. અને આપણે અગાઉ જોયું હતું એમ હાઇડ્રોજન માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું સ્વીકારાયેલું છે? તો કે 0. તો આખી ઈએમએફ શ્રેણીનું એક્ઝેક્ટ સેન્ટર કો મધ્ય ભાગ એ આપણો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટેનો રિડક્શન પોટેન્શિયલ કે જે 0 છે. એ હાઇડ્રોજનથી ઉપરની બાજુ આવેલા બધી જ જે પ્રક્રિયાઓ છે, આખી ઈએમએફ શ્રેણીની અંદર આપેલી બધી પ્રક્રિયાઓ રિડક્શનની છે. માટે જે પણ મૂલ્ય અહીંયા આપેલા છે E0 વોલ્ટ એકમમાં, કેપિટલ V વોલ્ટ એકમમાં જે પણ E0 ના મૂલ્ય આપેલા છે એ E0 એટલે બીજું કંઈ નહીં, હમણાં આપણે જોયું હતું એ E0 રેડ એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, કે જેનું મૂલ્ય હાઇડ્રોજન માટે 0 સ્વીકારાયેલું છે. હાઇડ્રોજન કરતા જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધારે હશે એટલે 0 કરતા વધારે એટલે ધન, જેના મૂલ્ય વધારે હશે એ લોકોને અહીંયા લાઈનમાં ચડતા ક્રમમાં હાઇડ્રોજનથી ઉપરની બાજુ દર્શાવેલા છે. એ જ રીતે જે વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હાઇડ્રોજન કરતા ઓછા એટલે કે ઋણ છે, 0 કરતા ઓછા એટલે કે ઋણ છે, એને હાઇડ્રોજનની નીચે દર્શાવેલા છે. તો તમારી બુકમાં આ આખી શ્રેણી આપેલી છે. એના મેં 3 ભાગ પાડી દીધા. સૌથી ઉપરનો જે ભાગ છે એમાં બધા મૂલ્ય આપણને ધન મળે છે. વચ્ચેવાળો ભાગ છે એમાં સેન્ટરમાં જે આપણો હાઇડ્રોજન છે એને માટેનો 0, અને નીચે જે આપેલો છે એમાં બધા મૂલ્યો ઋણ આપેલા છે. તો રિડક્શન પોટેન્શિયલનું ધન મૂલ્ય પણ સંભવે, ઋણ મૂલ્ય પણ સંભવે, અને હાઇડ્રોજન માટે 0 છે. અહીંયા આપણને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે IUPAC દ્વારા જણાવ્યા મુજબ. એ જ રીતે તમારે આ બધા માટે ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય પણ લખવા હોય તો લખી શકાય. મૂલ્ય એનું એ જ રહેશે, માત્ર સંજ્ઞા બદલાશે. જેમ કે આપણે ફ્લોરિન વિદ્યુત ધ્રુવ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે 2.87, એને માટે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય લખવું હોય તો -2.87 વોલ્ટ થાય. પોટેન્શિયલનો એકમ શું છે? વોલ્ટ. એ જ રીતે સૌથી નીચે જે લિથિયમ આપેલું છે એ લિથિયમ માટે રિડક્શન પોટેન્શિયલ છે -3.5. જો એના માટે મારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો એનું મૂલ્ય થશે +3.05 વોલ્ટ. આ રીતે આખી આપણને ઈએમએફ શ્રેણી આપેલી છે.
એ ઈએમએફ શ્રેણીની અંદર બે એરો પણ અહીંયા મારેલા છે. એક ડાબી બાજુ એરો મારેલો છે ઉપર તરફ જતો, અને એક અહીંયા જમણી તરફ એરો મારેલો છે નીચેની તરફ. તમારી ચોપડીમાં એ એરોમાં વચ્ચે કંઈક લખેલું છે, ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા કે રિડક્શન કરતા તરીકેની ક્ષમતા. શું છે હમણાં આપણે જોઈએ. આ ઈએમએફ શ્રેણીની ઉપયોગિતા અથવા તો એના પરથી મળતી માહિતી, એટલે કે કઈ રીતે આ ઈએમએફ શ્રેણી આપણી પાસે હોય તો આપણને ફાયદો કરાવી શકે, આપણને કઈ ઇન્ફોર્મેશન, કઈ માહિતી આપી શકે, એ આપણે જોવાનું છે. પહેલી વસ્તુ, આ શ્રેણી પરથી, આ શ્રેણીમાં ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઉપરથી નીચેની દિશા તરફ વધે છે. બરાબર? તમારી પાસે ટેક્સ્ટબુક હશે, એની અંદર પણ આ વસ્તુ આપેલી હશે. પહેલી વસ્તુ, 11મા ધોરણમાં ત્રીજું ચેપ્ટર આપણી પાસે હતું, એમાં આપણે જોયું હતું કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ, આવર્તમાં ડાબેથી જમણે જઈએ. એ જ રીતે અહીંયા ઈએમએફ શ્રેણીમાં પણ આપણે ઉપરથી નીચે જવાનું છે. સૌ પ્રથમ આપણે ઉપરથી નીચે જઈએ. ઉપરથી નીચેની દિશા તરફ જઈએ તો પહેલી વસ્તુ આને આપણે પછી લઈએ. ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ અને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થાય છે તો કે વધે છે. ઓકે, ત્રણ વસ્તુ યાદ રાખજો. પાછા આપણે જતા રહીએ ઈએમએફ શ્રેણી પર. ઈએમએફ શ્રેણીની અંદર આપણને બધાના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. આપણે ઉપરથી નીચે જવાનું છે. ઉપરથી નીચે જઈએ એટલે રિડક્શન પોટેન્શિયલના ધન મૂલ્યથી આપણે ઋણ મૂલ્ય તરફ જઈએ છીએ. ચલો, ધન મૂલ્ય એટલે શું તો કે એનું રિડક્શન સરળતાથી થશે. એક ઉદાહરણ આપું. આપણી પાસે એયુ છે એટલે કે સોનું, અને સામેની બાજુ લિથિયમ છે. આપણે લિથિયમ અને એયુ એ બંનેને આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં ધારો કે જોડીએ છીએ. જોડીએ ત્યારે એયુ માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 1.40 પ્લસ અને લિથિયમ માટે માઇનસ છે. કોનું મૂલ્ય વધારે તો કે એયુ ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય લિથિયમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કરતા વધારે છે. માટે એયુ નું શું થશે તો કે રિડક્શન થશે. એટલે એયુ નું રિડક્શન થાય તો લિથિયમ નું શું થશે તો કે ઓક્સિડેશન થશે. એ જ રીતે બીજા ગમે માટે લઈએ તો સેમ વસ્તુ થશે. એટલે કે ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન પામવાની વૃત્તિ, જો એયુ કરતા લિથિયમનું ઓક્સિડેશન થાય છે, એટલે કે લિથિયમની ઓક્સિડેશન પામવાની, લિથિયમનું ઓક્સિડેશન થવાની અથવા તો લિથિયમની ઓક્સિડેશન પામવાની વૃત્તિ વધે છે. તો આપણે ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતીમાં પહેલી વસ્તુ એ જ હતી, ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઉપરથી નીચે તરફ જતા વધે છે, અને એ તો વધતી જ હતી. લિથિયમનું શું થતું હતું તો કે ઓક્સિડેશન. આમ કોઈ પણ તમે વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ લઈને આ વસ્તુ ચેક કરી શકો કે ઉપરથી નીચે જાઓ છો તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે. બીજું તમારે ઉદાહરણ જોવું હોય તો ઈએમએફ શ્રેણી તમારી પાસે બુકમાં હોય તો તમે ચેક કરો કે હાઇડ્રોજન એક્ઝેક્ટ વચ્ચે છે, હાઇડ્રોજન થી નીચે ક્યાંક તમને ઝિંક દેખાશે. તો આપણે હાઇડ્રોજન અને ઝિંકને જોડ્યા હતા તો ઝિંક ઇલેક્ટ્રોન ગુમાવતો હતો, એટલે કે એનું ઓક્સિડેશન થતું હતું. તો ઝિંક ક્યાં છે? હાઇડ્રોજનની નીચે. આમ ઈએમએફ શ્રેણીમાં જે કોઈ પણ બે ની આપણે કમ્પેરિઝન કરીએ એમાં નીચે જે આવેલા હોય એનું ઓલવેઝ ઓક્સિડેશન જ થાય. યાદ રાખવાનું, ઈએમએફ શ્રેણીમાં જે નીચે આવેલા હોય, કોઈ પણ બે ની કમ્પેરિઝન કરો એમાં જે નીચે હોય એનું ઓલવેઝ ઓક્સિડેશન થાય, જે ઉપર હોય એનું રિડક્શન થાય. કેમ તો કે ઉપરવાળાનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. આપણી ઈએમએફ શ્રેણીની અંદર ઉપરની સાઈડે જેમ જેમ જાઓ એમ રિડક્શન પોટેન્શિયલ વધતા જાય છે, અને નીચે જાઓ એમ ઘટતા જાય છે, અને ઘટતા ઘટતા ઋણ પણ થતા જાય છે. માટે ઉપરથી નીચે જાઓ એમ રિડક્શન પોટેન્શિયલ ઘટે છે, એટલે રિડક્શન પામવાની વૃત્તિ ઘટે તો ઓક્સિડેશન પામવાની વૃત્તિ શું થશે? વધશે. આ પહેલી વસ્તુ. બીજું, ઓક્સિડેશન એટલે શું
તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરવું. તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, એને જ માટે બીજો શબ્દ વાપરી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ, અને એ પણ વધે છે કેમ કે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે. ચલો, આપણે હમણાં જે ઉદાહરણ લીધું હતું એયુ અને લિથિયમનું, એમાં એયુ નો રિડક્શન પોટેન્શિયલ વધારે હતો, ધન હતો, એટલે આપણે લિથિયમનું શું થતું હતું તો કે ઓક્સિડેશન થતું હતું. લિથિયમનું ઓક્સિડેશન થાય છે, જેનું ઓક્સિડેશન થાય એને શું કહેવાય તો કે રિડક્શન કરતા. આવું આપણે રેડોક્સ ચેપ્ટરમાં 11મા ધોરણમાં ભણ્યા હતા. તો એયુ અને લિથિયમને જોડીએ તો લિથિયમનું થાય ઓક્સિડેશન, ઓક્સિડેશન થયું તો એ થયો રિડક્શન કરતા. માટે એયુ કરતા લિથિયમની રિડક્શન કરતા તરીકેની ક્ષમતા વધારે હશે. કેમ? કેમ કે એયુ અને લિથિયમને જોડ્યા તો એયુ કરતા લિથિયમનું ઓક્સિડેશન સરળતાથી થયું, જેનું સરળતાથી ઓક્સિડેશન થાય એટલો એ વધારે રિડક્શન કરતા કહેવાય. માટે ત્રીજી વસ્તુ પણ હવે ક્લિયર થઈ કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા એ પણ ઉપરથી નીચે તરફ જતા વધે છે. એટલે ત્રણ વસ્તુ લાઈનમાં યાદ રાખવાની. પહેલું ઓક્સિડેશન, ઓક્સિડેશન ઉપરથી નીચે જઈએ એમ ઓક્સિડેશન થવાની, એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત થવાની વૃત્તિ વધે. ઓક્સિડેશન ઇઝીલી થાય, ઓક્સિડેશન થવાની વૃત્તિ વધે તો પોતાનું રિડક્શન કરતા તરીકેની પ્રબળતા પણ વધે, કેમ કે જેનું સરળતાથી ઓક્સિડેશન થાય એ જ સારો રિડક્શન કરતા હોય, એવું આપણે અગાઉ જોયું હતું. જો આ પહેલો મુદ્દો તમારા માઇન્ડમાં ક્લિયર થયો હશે તો બીજો મુદ્દો પણ ક્લિયર થશે. પણ એમાં શું છે તો કે નીચેથી ઉપર તરફ જવાનું છે. બીજા મુદ્દામાં નીચેથી ઉપર તરફ જવાનું છે. ચલો, ઉપરથી નીચે તરફ જતા હતા, ઉપરથી નીચે તરફ જતા હતા તો ઓક્સિડેશનની વૃત્તિ વધતી હતી. નીચેથી ઉપર જઈએ તો રિડક્શનની વૃત્તિ વધે. રિડક્શન એટલે શું તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરવાની વૃત્તિ. ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીએ, રિડક્શન કરતાની રિડક્શન અનુભવવાની વૃત્તિ, જેનું રિડક્શન સરળતાથી થાય એ સારો ઓક્સિડેશન કરતા હોય. માટે જો પહેલો મુદ્દો આવડે તો એના પરથી બીજો મુદ્દો તદ્દન એના કરતા વિરુદ્ધ ઇઝીલી આવડે. પણ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની? બધી જ વસ્તુ ઊંધી. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ તો રિડક્શન અનુભવવાની, ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની, રિડક્શન કરતા તો ઓક્સિડેશન કરતા. અને ઉપરથી નીચે તરફ છે તો અહીંયા નીચેથી ઉપરની તરફ છે. બંનેમાં કોમન વસ્તુ વધે છે. આ રીતે ન યાદ રાખતા આપણે કન્સેપ્ટ વાઇઝ પણ યાદ રાખી શકાય. કેવી રીતે? તો ચલો પાછા ઈએમએફ શ્રેણી ઉપર જતા રહીએ. ઈએમએફ શ્રેણીની અંદર આપણે હમણાં જેમ જોડ્યા હતા એ બેને જોડીએ કે ભાઈ એયુ અને લિથિયમ. ચલો, આ બંનેમાં આપણે નીચેથી ઉપર જવાનું છે. તો નીચેથી ઉપર તરફ જઈએ તો એયુ નો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. એટલે રિડક્શન પોટેન્શિયલ એટલે શું તો કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ. તો સેમ વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરવાની છે કે ઈએમએફ શ્રેણીની અંદર નીચેથી ઉપર તરફ ગયા એટલે કે લિથિયમ થી એયુ બાજુ ગયા તો એયુ નો રિડક્શન પોટેન્શિયલ વધારે. રિડક્શન એટલે શું તો કે ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ. તો એજી નો રિડક્શન પોટેન્શિયલ વધારે એટલે એની ઇલેક્ટ્રોન સ્વીકાર કરવાની વૃત્તિ વધારે. ઇલેક્ટ્રોનનો સ્વીકાર એટલે રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે. અને જેનું રિડક્શન વધારે થાય, સરળતાથી થાય, એ સારો ઓક્સિડેશન કરતા હોય. આ રીતે પણ અલગથી યાદ રાખી શકાય. તો ઈએમએફ શ્રેણીને આધારે કોણ ઓક્સિડેશન કરતા, કોણ સારો રિડક્શન કરતા, કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન થશે એ જાણી શકાય. એ પહેલી માહિતી એના પરથી મેળવી શકાય. બીજું, આ શ્રેણીને આધારે કોઈ પણ બે અર્ધકોષને જોડવાથી બનતા સંપૂર્ણ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ પણ ગણી શકાય અને એને કહેવાય વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ. કેવી રીતે શોધી શકાય એનું સૂત્ર હમણાં પછી આવશે. પરંતુ આ શ્રેણી ઈએમએફ શ્રેણીને આધારે હું કોઈ પણ બે અર્ધકોષોને જોડું, જેમ કે હાઇડ્રોજન, ઝિંક, એયુ, લિથિયમ, કોઈ પણ બે તમારી ઈએમએફ શ્રેણી ચોપડીમાં છે એમાંના કોઈ પણ બે વિદ્યુત ધ્રુવોને જોડી અને જો સૈદ્ધાંતિક રીતે તમે કોઈ વિદ્યુત રાસાયણિક કોષ બનાવો તો એનો કોષ પોટેન્શિયલ ગણી શકો. અને કોષ પોટેન્શિયલને આધારે બીજી ઘણી બધી ગણતરીઓ થતી હોય છે. બીજું,
આ શ્રેણીમાં કયો વિદ્યુત ધ્રુવ એનોડ બનશે અને કયો વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે તેની માહિતી પણ મેળવી શકાય છે. એટલે ઉદાહરણથી આપણે સમજીએ. પાછા જતા રહીએ આપણે ઈએમએફ શ્રેણીની અંદર. ઈએમએફ શ્રેણીમાં તમારી પાસે ચોપડી હશે તો એની અંદર જુઓ કે ઉપરની બાજુ ક્યાંક એજી આપેલો હશે અને એજી નો રિડક્શન પોટેન્શિયલ હશે 0.80 વોલ્ટ. બરાબર. અથવા તો આપણો ડેનિયલ કોષ લઈ લો. ડેનિયલ કોષમાં બે હતા, કોપર અને ઝિંક. તો ઈએમએફ શ્રેણીમાં કોપર ઉપરની બાજુ હાઇડ્રોજનથી ઉપરની બાજુ હશે અને એનો રિડક્શન પોટેન્શિયલ આપેલો હશે 0.34 વોલ્ટ અને ઝિંક હાઇડ્રોજનથી નીચે હશે અને એનો રિડક્શન પોટેન્શિયલ આપણને આપેલો હશે -0.76 વોલ્ટ. તમારી પાસે ચોપડી હશે એમાં તમને દેખાશે. આ બંને અર્ધકોષ છે. Cu ની પટ્ટી CuSO4 નો એ અર્ધકોષ અને ઝિંકની પટ્ટી ZnSO4 એ બંને અર્ધકોષ. બંનેના રિડક્શન પોટેન્શિયલ અહીંયા મારી પાસે છે. એ બંનેને જ્યારે હું જોડીશ તો એમાં મને દેખાય છે કે ભાઈ કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન થવાની ક્ષમતા વધારે છે. રિડક્શન થવાની ક્ષમતા વધારે તો ઓબ્વિયસ છે આ બંનેને જ્યારે જોડીશ ત્યારે કોપર મારો થશે કેથોડ અને ઓબ્વિયસ છે ઝિંકને શું થવું પડશે તો કે એનોડ. અને આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆતમાં ડેનિયલ કોષ ભણ્યા હતા તો ડેનિયલ કોષમાં ઝિંક એનોડ જ હતો અને કોપર કેથોડ જ હતો. તો આવી રીતે કોઈ પણ બે વિદ્યુત ધ્રુવો આપણી પાસે હોય જેને હજુ આપણે જોડ્યા નથી પરંતુ એના રિડક્શન પોટેન્શિયલ જો આપણને ખબર હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ ઓલવેઝ કેથોડ થાય અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ ઓલવેઝ એનોડ જ થશે. એમાં પ્લસ માઇનસ મૂલ્ય સાથે કોઈ લેવા દેવા નથી. જેમ કે તમારી ઈએમએફ શ્રેણીની અંદર બે તમને આપેલા છે, જોઈએ એજી અને સીયુ. એજી નો રિડક્શન પોટેન્શિયલ કેટલો આપેલો છે તો કે 0.80 અને સીયુ નો રિડક્શન પોટેન્શિયલ હમણાં આપણે જોયો કેટલો આપેલો છે તો કે 0.34. કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે તો કે એજી નો વધારે એટલે એજી મારો થશે કેથોડ. તો ઓબ્વિયસ છે કે કોપરને કેવું થવું પડશે એનોડ થશે. માટે ડેનિયલ કોષમાં જે કોપર કેથોડ હતો એ જ કોપરને જ્યારે મેં એજી સાથે જોડી દીધો તો એ જ કોપર હવે થઈ ગયો એનોડ. માટે અગાઉ જેમ મેં કીધું હતું એમ કોઈ પણ વિદ્યુત ધ્રુવ એનોડ કે કેથોડ તરીકે વર્તી શકે. કન્ડિશન એવી કે કોની સાથે જોડાય છે. જો એના કરતા પાવરફુલ કોક હોય એટલે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એની સાથે જોડાય તો એને એનોડ થવું પડે. પણ કોઈકનો રિડક્શન પોટેન્શિયલ એના કરતા ધારો કે કોપર કરતા એનો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે તો કોપર ઓટોમેટિક કેથોડ થઈ જાય અને સામેવાળાને એનોડ થવું પડે. તો આ બધી માહિતી આપણને ઈએમએફ શ્રેણીને આધારે મળતી હોય છે. બરાબર. તો પહેલી વસ્તુ ઓક્સિડેશન ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે રિડક્શન કરતા તરીકેની ક્ષમતાની ખબર પડે. રિડક્શન થવું એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવું અથવા તો ઓક્સિડેશન કરતાની કેપેસિટી અથવા તો એની કમ્પેરિઝન કરવાની ખબર પડે. એક તો આપણો કોષનો પોટેન્શિયલ ગણી શકાય અને કોણ એનોડ કોણ કેથોડ એ પણ ખબર પડી શકે. આ ત્રણ ઇન્ફોર્મેશન મળે છે. એ જોયા પછી એક છેલ્લી વસ્તુ, આ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે, જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને શ્રેણીમાં ઉપર રહેલી ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકતા ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન તરીકે અને દ્રાવણમાં રહેલ ધાતુ આયન ધાતુ સ્વરૂપે ફેરબદલી પામે છે. કંઈ ખબર ના પડી. આના માટે આપણે એક ઉદાહરણ વિચારવું પડશે ઝિંક વાળું. ઝિંક વાળું જે ઉદાહરણ હતું એમાં કોનું તો કે ઝિંક અને કોપરનું, જે આપણે અગાઉ 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ આપણે એક બીકર લીધું હતું. એ બીકરની અંદર એક આપણે દ્રાવણ ભર્યું હતું. એ દ્રાવણ કોનું હતું તો કે CuSO4 નું. બરાબર. અને એની અંદર આપણે એક સળિયો મૂક્યો હતો. એ સળિયો શેનો હતો તો કે એ સળિયો ઝિંકનો હતો. હવે અહીંયા જુઓ, ઈએમએફ શ્રેણીની અંદર આપણને ખબર છે કે ઝિંક નીચે છે અને કોપર ઉપર છે. આપણે એ પ્રમાણે લખી દઈએ
કે ઈએમએફ શ્રેણીમાં કોપર ઉપર અને થોડા નીચે જઈએ તો હાઇડ્રોજન થી થોડાક નીચે ઝિંક આવેલું છે. ચલો હવે આનું વાક્ય ધીમે ધીમે સમજતા જઈએ. આ શ્રેણીમાં જે ધાતુનું સ્થાન નીચે છે, જે ધાતુ એટલે આપણે Zn લઈ લઈએ, જે ધાતુનું સ્થાન નીચે છે તે ધાતુના સળિયાને એટલે કે ઝિંકનો સળિયો, એ સળિયાને ક્યાં મૂકવાનું? શ્રેણીમાં ઉપર રહેલી ધાતુ. શ્રેણીમાં ઉપર રહેલી ધાતુ કઈ છે? તો કે કોપર. એ કોપરના ક્ષાર, એ કોપરનો ક્ષાર એટલે CuSO4. એટલે આપણું અત્યારે ઉદાહરણ શું થયું? તો કે ઝિંકના સળિયાને CuSO4 ના દ્રાવણમાં મૂકવાનો, જે આપણે અગાઉ રેડોક્સ ચેપ્ટરમાં 11મા ધોરણમાં જોયું હતું. મૂકીએ તો શું થશે? જોતા રહેજો. ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન તરીકે, કઈ ધાતુનો સળિયો છે? ઝિંક. એ ધાતુનો સળિયો દ્રાવણમાં ધાતુ આયન એટલે કે ઝિંક Zn+2 ની અંદર કન્વર્ટ થશે. બીજી કઈ વસ્તુ થશે? દ્રાવણમાં રહેલ ધાતુ આયન એટલે કે દ્રાવણ કોનું છે? તો કે CuSO4 નું. એમાં રહેલો આયન એટલે કે Cu+2. બરાબર. દ્રાવણમાં રહેલ ધાતુ આયન ધાતુ સ્વરૂપે એટલે ધાતુ આયન Cu+2 કોપર ધાતુ તરીકે ફેર બદલી પામે છે, એટલે કે રૂપાંતરિત થાય છે. તો અહીંયા સાદું એવું સમજી શકાય કે ઝિંકના સળિયાને CuSO4 ના દ્રાવણમાં મૂકતા Zn+2 માં રૂપાંતર પામી દ્રાવણમાં જશે અને દ્રાવણમાં રહેલો Cu+2 ઘન સ્વરૂપની ધાતુમાં રૂપાંતરણ પામશે. આવું આપણે ઝિંક અને કોપરમાં જોયું. ઇન જનરલ જો જોવું હોય તો જે ધાતુ નીચે છે એનો સળિયો અને જે ધાતુ ઉપર છે એનો ક્ષાર, એ રીતે જ્યારે આપણે ગોઠવણી કરીએ ત્યારે સળિયો આયનમાં ફેરવાય. ઝિંક ધાતુનો સળિયો Zn+2 આયનોમાં ફેરવાતો હતો, એટલે કે ખવાતો જતો હતો. જેમ પેલા પતાસાને આપણે પાણીમાં મૂકીએ તો ધીમે ધીમે એ પતાસું કે જે સાકરનું બનેલું છે એ સાકર ધીમે ધીમે પાણીમાં ઓગળે એટલે પતાસું ધીમે ધીમે ખવાતું જાય. એમ ઝિંકના સળિયાને CuSO4 ના દ્રાવણમાં મૂકતા ધીમે ધીમે ઝિંકનો સળિયો ખવાતો જશે, કેમ કે Zn નું Zn+2 માં રૂપાંતર થઈ દ્રાવણમાં જતો જશે અને દ્રાવણમાં રહેલો Cu+2 એ કોપરમાં રૂપાંતરણ પામતો જશે. આવા ઝિંક અને કોપરના ઉદાહરણની જેમ કોઈ પણ ઉદાહરણ લઈ શકાય. જેમ કે આપણે Cu અને Ag નું ઉદાહરણ લઈએ તો આપણી ઈએમએફ શ્રેણીની અંદર Ag ઉપર છે, બરાબર, અને Cu ક્યાં આવેલું છે? નીચે. તો યાદ રાખવાનું, નીચેવાળાનો સળિયો, નીચેવાળાનો સળિયો અને ઉપરવાળાનો ક્ષાર, નીચેવાળાનો સળિયો ઉપરવાળાનો ક્ષાર, એટલે કે કોપર ધાતુનો સળિયો લઈએ અને નીચે રહેલી જે પણ ધાતુ છે એના ક્ષારનું દ્રાવણ લઈએ. જેમ કે Ag નો ક્ષાર એટલે AgNO3. તો AgNO3 એની અંદર આપણે સળિયો નાખીએ તો સળિયો ધીમે ધીમે ખવાવા માંડશે. એટલે કે ડૂબાડેલો હશે પાણીમાં એટલો ધીમે ધીમે ખવાઈ જશે, ઓગળી જશે. બરાબર. તો આને યાદ રાખવું હોય તો હું એવી રીતે સમજાવું છું કે ભાઈ, જસ્ટ અ મિનિટ, યસ, એક જ વસ્તુ સાદી સિમ્પલ એક લાઈન યાદ રાખવાની, નીચેવાળાનો સળિયો ના લેવાય. નીચેવાળાનો સળિયો અથવા તો નીચેવાળો ઘન સ્વરૂપમાં ના લેવાય. નીચેવાળો એટલે જેમ કે આપણે અહીંયા નીચે કોપર અને ઝિંકમાં નીચે કોણ હતું? તો કે ઝિંક નીચે હતો. તો એ ઝિંકના સળિયાને CuSO4 ના દ્રાવણમાં મૂક્યો તો પેલો સળિયો ખવાઈ ગયો. એ જ રીતે Ag અને Cu નું ઉદાહરણ જોઈએ તો કોપર નીચે છે તો કોપરનો સળિયો Ag ના દ્રાવણમાં મૂક્યો તો પણ સળિયો ખવાઈ ગયો. તો માટે યાદ રાખવાનું, નીચેવાળાનો સળિયો ના લેવાય. રેડી? નીચેવાળાનો સળિયો ના લેવાય. કેમ ના લેવાય? તો કે ખવાઈ જાય અને આપણે કંઈ ખવાવા દેવાનું છે નહીં. બરાબર. તો આ રીતે આ વસ્તુને આધારે આજે છેલ્લો મુદ્દો છે, છેલ્લી માહિતી
એને આધારે ઘણીવાર MCQ પૂછાતા હોય છે. હમણાં મેં શીખવાડ્યું એ રીતના કે કોનો સળિયો લઈ શકાય, કોનો સળિયો ના લઈ શકાય, કોનું દ્રાવણ ચાલે, કોનું દ્રાવણ ના ચાલે. અથવા એનાથી વિરુદ્ધ રીતે પણ પૂછી શકે કે આ દ્રાવણને આના પાત્રમાં મૂકો તો ચાલે કે ના ચાલે. એક ઉદાહરણ લઈ તમને સમજાવું. હમણાં આપણે જોયું કે ભાઈ ઝીંકનો સળિયો હોય અને એને CuSO4 ના દ્રાવણમાં મૂકો તો ના ચાલે, ઝીંકનો સળિયો ખવાઈ જાય. પણ એનથી ઊંધું કોપરનો સળિયો લીધો, તમને સવાલ એવો પૂછ્યો છે કે કોપરનો સળિયો એને ZnSO4 ના દ્રાવણમાં મૂક્યો છે તો ચાલે? તો કે સળિયો કોનો છે? તો કે ઉપરવાળાનો. ઉપરવાળાનો સળિયો ચાલે, નીચેવાળાનો સળિયો ચાલે નહીં. બરાબર? કેમ થાય એનું રીઝન પણ હમણાં તમને સમજાવું. એ જ રીતે બીજો આપણને ધારો કે એવો સવાલ પૂછ્યો કે મારી પાસે ઝીંકનું પાત્ર છે, એ ઝીંકના પાત્રની અંદર હું CuSO4 નું દ્રાવણ ભરું છું. ઝીંકના પાત્રમાં CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ ભરું છું. તો ભાઈ સળિયાવાળા ઉદાહરણમાં ઝીંકનો સળિયો ઘન સ્વરૂપમાં હતો, અહીંયા પણ ઝીંક ઘન સ્વરૂપમાં છે, એટલે નીચેવાળાનો સળિયો ના ચાલે. એ જ રીતે નીચેવાળો પણ ઘન સ્વરૂપના પાત્ર તરીકે ના ચાલે, કેમ કે ઝીંક ખવાઈ જાય. અહીંયા ઝીંક ખવાઈ જશે. કેમ ખવાઈ જશે? તો આપણી પાસે બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે. કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે આપણી પાસે 0.34 અને ઝીંકનો પોટેન્શિયલ છે -0.76. બરાબર? ચલો, આ કોપરનો રિડક્શન પોટેન્શિયલ અને આ આપણા ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ. કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? તો કે કોપરનો 0.34 વધારે છે, એટલે કોપરનું રિડક્શન થશે. કેવી રીતે? તો કે Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. આ રીતે કોપરનું રિડક્શન થશે. એટલે કોપરનું રિડક્શન થાય તો સામે કોકનું ઓક્સિડેશન તો થવું જ પડે. કોનું થશે? ઝીંકનું. કેવી રીતે? તો કે Zn gives Zn+2 ઇલેક્ટ્રોન. એટલે કે આપણો ઘન સ્વરૂપનો ઝીંક એનો સળિયો અથવા તો એનું જે પાત્ર છે એ Zn+2 માં ધીમે ધીમે ફેરવવાનું જશે. અને Zn+2 ક્યાં જશે? તો કે દ્રાવણમાં જશે. એટલે મારું ઝીંકનું પાત્ર ધીમે ધીમે દ્રાવણમાં જતું જશે, એટલે કે મારું ભાઈ ઓગળતું જશે. એટલે જે પાત્રમાં આપણે પાણી રાખ્યું હોય એ પાત્ર જ ઓગળી જાય તો, જેમ કે સાકરનું બનાવેલું કોઈક વાટકો હોય, એ સાકરના વાટકામાં તમે પાણી ભરો તો શું થાય? એ સાકર પતાસું કે સાકરનો જે વાટકો છે એ પેલા પાણીમાં ઓગળી જશે તો પાણી ભપ દઈ નીચે પડશે. એ જ રીતનું સેમ અહીંયા થશે કે જે નીચેવાળી કોઈ પણ ધાતુ છે એનો સળિયો, એનું પાત્ર, ઇન શોર્ટ કોઈ પણ ઘન સ્વરૂપની એ ધાતુ ચાલે નહીં. કઈ? જે ધાતુ નીચે છે. આ EMF શ્રેણીમાં જે ધાતુ નીચે છે એનું પાત્ર અથવા તો એનો સળિયો ચાલે નહીં. એટલું યાદ રાખવાનું. બરાબર? ચલો, આ રીતના MCQ ઘણીવાર પૂછાતા હોય છે. તો EMF શ્રેણી પરથી આપણને આટલી મહત્વની ઇન્ફોર્મેશન મળી શકે છે. બરાબર? અને આ કન્સેપ્ટ પર આધારિત ઘણા બધા આ ચેપ્ટરના ઘણા બધા MCQ આ EMF શ્રેણીના ડેટા પરથી જ આપણને ખબર પડે. ખાસ એક વસ્તુ તમને કહું કે EMF શ્રેણીની અંદર જે પણ મૂલ્યો આપણને આપેલા છે એમાંના એક પણ મૂલ્ય આપણે યાદ રાખવાના નથી. એક્ઝામમાં આ બધા જ જે તે વિદ્યુત ધ્રુવો માટેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમને આપેલા જ હશે. અને ના આપેલા હોય તો પ્રેમથી માગી લેવાના, એમાં કોઈ પણ શરમ નહીં રાખવાની. ઘણા બધા દાખલા ગણીશું એટલે અમુકના મૂલ્ય તો તમને યાદ રહી જશે. તેમ છતાં જો જરૂર પડે એક્ઝામમાં તો તમે માગી શકો છો. બરાબર? આ EMF શ્રેણી પરથી મળતી માહિતીને આધારે અમુક સવાલ આપણા સ્વાધ્યાયમાં આપેલા છે, એ જોઈએ. સ્વાધ્યાયનો પહેલો જ દાખલો એના ઉપર આધારિત છે. પહેલો સવાલ: નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી એકબીજાને વિસ્થાપિત કરતા ક્રમમાં ગોઠવો. હમણાં આપણે જોયું હતું કે કોપર અને ઝીંક માટે કોપરનો રિડક્શન પોટેન્શિયલ આપેલો છે, ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ પણ આપણને આપેલો છે.
તો આપણે હમણાં જ જોયું તો ભાઈ દ્રાવણ કોનું હતું તો કે કોપર આયનનું દ્રાવણ હતું CuSO4 નું. એમાં જો મેં ઝીંક ધાતુનો સળિયો નાખ્યો તો એ ઝીંક ધાતુનું ઓક્સિડેશન થયું અને જે કોપર હતી Cu+2 એ કોપર આયન દ્રાવણમાં હતો એમાંથી ઘન સ્વરૂપમાં. એટલે અહીંયા એવું જ આપણને પૂછ્યું છે કે એ ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણોમાંથી વિસ્થાપિત કરતા. એટલે અહીંયા જો મારે સમજાવવું હોય ને આ જ વાક્ય તો એવું કહી શકાય કે આપણા આ ઉદાહરણની અંદર ઝીંક ધાતુ કોપર આયનને દ્રાવણમાંથી ઘન સ્વરૂપમાં બહાર કાઢે છે એટલે કે વિસ્થાપિત કરે છે. ખબર પડી ગઈ? ઝીંક ધાતુ કોપર આયનને કોપર ઘન સ્વરૂપમાં દ્રાવણમાંથી બહાર કાઢે છે. કેમ કે કોપર આયન Cu+2 એ દ્રાવણમાં રહે, પરંતુ જે કોપર ઘન સ્વરૂપનો પરમાણુ થઈ ગયો એ દ્રાવણમાં ઓગળેલો ના રહે, એ તો બહાર અવક્ષેપિત અથવા તો વિસ્થાપિત થઈ જાય. તો આ જ ઉદાહરણનો સહારો લઈ આપણે આ સવાલ સોલ્વ કરવાનો છે. તો આમાં આપણે એક વસ્તુ જોયું કે ઝીંક કોપરને વિસ્થાપિત કરે છે. ઝીંક કોપરને વિસ્થાપિત કરે છે. કેમ? તો કે ભાઈ કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે અને ઝીંકનો ઓછો છે. બીજી રીતે કહીએ તો ઝીંક EMF શ્રેણીમાં નીચે આવેલા છે, તો EMF શ્રેણીમાં જે નીચે આવેલા હશે એ ઉપરવાળાને વિસ્થાપિત કરશે. એટલે સૌ પ્રથમ તો મારે આ બધાને રિડક્શન પોટેન્શિયલના ક્રમમાં ગોઠવવા પડે. સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ કોનો છે તો કે કોપરનો 0.34. બરાબર. એના પછી આગળ જઈએ તો બીજા બધા ઋણ છે. ઋણમાં સૌથી વધારે મૂલ્ય અહીંયા આપણને દેખાય છે -0.44 Fe નું. તો ચલો EMF શ્રેણી પ્રમાણે આપણે ગોઠવતા જઈએ છીએ. કોપર પછી આવે Fe. Fe કરતા ઓછું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અહીંયા આપણને દેખાય છે ઝીંકનું -0.76. સંખ્યા રેખા જેવું જ છે આ. ચલો ઝીંક કરતા થોડું ઓછું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -1.66 એટલે કે એલ્યુમિનિયમનું છે. અને સૌથી ઓછું રિડક્શન પોટેન્શિયલનું અહીંયા આપેલું મૂલ્ય -2.36 એટલે કે મેગ્નેશિયમનું છે. તો હમણાં મેં તમને કીધું એ પ્રમાણે જે ધાતુ નીચે હશે એ ઉપરવાળાના દ્રાવણમાંથી એને વિસ્થાપિત કરશે. એટલે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe અને Cu આ બધાના દ્રાવણમાંથી એમને ઘન સ્વરૂપમાં વિસ્થાપિત કરશે. એ જ રીતે એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમને નહીં કરી શકે કેમ કે એલ્યુમિનિયમ ઉપર છે, પરંતુ એલ્યુમિનિયમ, ઝીંક, Fe અને Cu એને એના દ્રાવણમાંથી વિસ્થાપિત કરશે. એક ઉદાહરણ દ્વારા અહીંયા તમને સમજાવું કે ધારો કે મારી પાસે કોઈક એલ્યુમિનિયમની પટ્ટી છે. એ પટ્ટીને હું દ્રાવણમાં મૂકું છું. કોનું દ્રાવણ છે મારી પાસે? તો ઉપર રહેલા ત્રણમાંથી કોઈ પણ. જેમ કે હું ZnSO4 નું દ્રાવણ લઉં તો ZnSO4 ના દ્રાવણમાં Zn+2 હશે. ZnSO4 ના દ્રાવણમાં Zn+2 હશે. આ Zn+2 ને આપણે જે સળિયો લીધેલો છે એલ્યુમિનિયમનો એ Zn+2 નું Zn માં રૂપાંતર કરશે. એટલે Zn+2 માંથી Zn એટલે શું કયું કહેવાય એને? રિડક્શન. આ ઝીંકનું રિડક્શન કોણે કર્યું? તો કે એલ્યુમિનિયમે કર્યું. કેવી રીતે ખબર પડી? તો કે ભાઈ EMF શ્રેણી પ્રમાણે જો આપણે અહીંયા લાઈનમાં ગોઠવેલા છે એમાં ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ Al કરતા વધારે છે તો કે હા વધારે છે. એટલે ઝીંકનું રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન થવાની કેપેસિટી વધારે તો ઓબ્વિયસ છે ઝીંકનું રિડક્શન થાય. ઝીંકનું રિડક્શન અહીંયા આપણે કર્યું Zn+2 માંથી Zn. એટલે ઝીંકનું રિડક્શન થયું, એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થશે. માટે એવું કહી શકાય કે એલ્યુમિનિયમ ઝીંકના દ્રાવણમાંથી ઝીંક પરમાણુ સ્વરૂપે એને વિસ્થાપિત કરશે. બરાબર. ચલો તો આપણી જે સ્ટાઇલ છે એ પ્રમાણે જ આગળ હજુ આપણે જઈએ કે ઝીંક છે, હવે એલ્યુમિનિયમ છે, ઝીંક, Fe અને Cu બધાના દ્રાવણમાંથી એમનું વિસ્થાપન કરી શકે. પછી નેક્સ્ટ આપણી પાસે આવે છે ઝીંક Zn. એની નીચે રહેલા એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમનું વિસ્થાપન નહીં કરી શકે.
એના કરતા ઉપર આવેલા Fe અને Cu ના દ્રાવણમાંથી Fe અને Cu ને વિસ્થાપિત કરશે અને એ જ રીતે Fe છે એ એની ઉપર રહેલા માત્ર કોપરને એના દ્રાવણમાંથી વિસ્થાપિત કરશે, નીચેવાળા Zn એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમને નહીં કરી શકે. તો આ રીતે આ MCQ અહીંયા આપણે સોલ્વ કરી શકીએ, અથવા તો સોરી, આ સવાલ સ્વાધ્યાયનો જે છે એને આપણે સોલ્વ કરીએ. એને માટેનું બીજું વર્ણન પણ બીજા શબ્દોમાં અહીંયા આપેલું છે. મેં તમને જે રીતે સમજાવ્યું એ રીતે પણ તમે તમારા શબ્દોમાં આને લખી શકો. અહીંયા છેલ્લે એનો ક્રમ લખી દીધો છે કે મેગ્નેશિયમ સૌથી પાવરફુલ રીતે બીજા બધાના દ્રાવણમાંથી એમને વિસ્થાપિત કરી શકે. પછી એલ્યુમિનિયમ છે એ એની નીચેના બધાના, એના પછીના બધાને દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે. ઝિંક છે એ એની નીચેના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે અને Fe માત્ર Cu ને એના દ્રાવણમાંથી વિસ્થાપિત કરી શકે. બરાબર. ચલો નેક્સ્ટ એના પછી કોઈ હોય તો આપણે ગણીએ. યસ, અહીંયા પણ એની જ વસ્તુ આપેલી છે. એક કન્સેપ્ટ છે એ આપણે છેલ્લે જોઈ લઈએ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપેલ છે કોનો? K+ નો. હવે આ રિડક્શન પોટેન્શિયલ, જો અહીંયા આપણને માત્ર એટલું કીધેલું છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કીધેલું છે, પણ એ રિડક્શન પોટેન્શિયલ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ એ કશી ચોખવટ કરેલી નથી. પરંતુ મેં તમને કીધું એમ IUPAC પ્રમાણે નોર્મલી જે પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અપાતા હોય છે એ રિડક્શન પોટેન્શિયલ છે. હવે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે લખવા હોય તો આપણે સામાન્ય રીતે એક રીત જોઈ કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ ને E0 રેડ આ રીતે આપણે લખીએ. હવે પર્ટિક્યુલર મારે એવું કેવું હોય કે એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ, તો આપણે E0 રેડ એલ્યુમિનિયમ Al આ રીતે નથી લખતા. એને લખવાની એક રીત છે. રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શનની પ્રક્રિયા. એલ્યુમિનિયમ માટે રિડક્શનની પ્રક્રિયા કેવી હોય? તો જો આ રીતની થઈ શકે. Al+3 +3 ઇલેક્ટ્રોન gives Al. આ એની રિડક્શનની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા દરમિયાન થાય છે શું? તો કે જે Al+3 છે એ એલ્યુમિનિયમમાં રૂપાંતરણ પામે છે. તો આ એલ્યુમિનિયમનો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય ને તો આ રીતે લખાય. E0 Al+3 /Al. આ વસ્તુ એવું દર્શાવે છે કે ભાઈ જસ્ટ અ મિનિટ, Al+3 નું એલ્યુમિનિયમમાં રૂપાંતરણ થાય છે એટલે કે રિડક્શન થાય છે. એ રિડક્શન માટે જે E લખેલો છે એટલે એને આપણે કહીએ રિડક્શન પોટેન્શિયલ. ઉપર 0 લખેલું છે એટલે કે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. તો એલ્યુમિનિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એને આ રીતની સંજ્ઞાથી દર્શાવી શકાય. એ જ રીતે જો મારે ઝિંક માટે રિડક્શન પોટેન્શિયલ દર્શાવવો હોય તો E0 Zn+2/Zn. આ Zn+2/Zn એને E ની નીચે નાના અક્ષરમાં લખાતો હોય છે. એ જ રીતે મારે કોપર માટેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો E0 Cu+2/Cu. રિડક્શનની પ્રક્રિયા પ્રમાણે લખવાનું. Cu+2 માંથી Cu, Zn+2 માંથી Zn, Al+3 માંથી Al. એ જ રીતે જો મારે ક્લોરીન માટે રિડક્શન પોટેન્શિયલ લખવો હોય, ક્લોરીન માટે રિડક્શન પોટેન્શિયલ એટલે ક્લોરીનમાં રિડક્શન થાય એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય. કેવી રીતે? તો કંઈક આ રીતની પ્રક્રિયા થાય. Cl2+2 ઇલેક્ટ્રોન gives 2Cl-. તો આના માટે રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો એમાં Cl2 નું 2Cl- માં રૂપાંતર થાય છે. એટલે આનો મારે રિડક્શન પોટેન્શિયલ આ રીતે લખવો પડે. E0 Cl2/Cl-. નીચે જે લખો છો એ રિડક્શનની પ્રક્રિયા હોય તો જોવા વાળો એને રિડક્શન પોટેન્શિયલ સમજે. જો નીચે લખેલી પ્રક્રિયા ઓક્સિડેશનની હોય તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ સમજે. ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી એ છે કે જ્યારે જ્યારે આપણી પાસે ધાતુઓ હોય
તો ધાતુના રિડક્શન પોટેન્શિયલમાં પહેલા આયન લખાય છે અને પછી આપણે એ ધાતુ લખીએ છીએ, પરંતુ ક્લોરીન જેવી અધાતુ માટે કે જેમાં ઇલેક્ટ્રોનના સ્વીકારથી ઋણ આયન બને છે, તો એમાં પહેલા એ અધાતુનું સૂત્ર અને પછી આયન લખાતો હોય છે. એ જ રીતે જો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય, જેમ કે એલ્યુમિનિયમ માટે જ મારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો છે, તો એલ્યુમિનિયમ માટે ઓક્સિડેશનની પ્રક્રિયા કઈ થશે? તો કે એલ્યુમિનિયમ માટે ઓક્સિડેશનની પ્રક્રિયા થશે Al gives Al+3. તો એને માટે જો મારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો આ રીતે લખાય, E0 ઓક્સિડેશનમાં શું થાય તો કે Al/Al+3 એટલે કે Al+3 માં રૂપાંતરણ પામે છે. એ જ રીતે ઝિંક માટે ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો E0 Zn/Zn+2. તમે નીચે કઈ રીતની પ્રક્રિયા દર્શાવો છો? શેમાંથી શું બને છે? પહેલું જે હોય એમાંથી બીજું બનતું હોય, તો શું બનાવો છો તમે? એ પ્રક્રિયામાં શું થાય છે, ઓક્સિડેશન કે રિડક્શન, એ પ્રમાણેનું પોટેન્શિયલ કહેવાય. Zn+2 માંથી Zn એટલે રિડક્શન કહેવાય. તો જે પોટેન્શિયલ દર્શાવ્યો એ રિડક્શન પોટેન્શિયલ. એ જ રીતે Cu+2 માંથી Cu એટલે કે રિડક્શન થાય છે, તો રિડક્શન પોટેન્શિયલ. અને જો હું ઓક્સિડેશન દર્શાવું એટલે કે Cu માંથી Cu+2 બને છે, તો જે આપણે પોટેન્શિયલ દર્શાવીએ છીએ એને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ, જે તે ધાતુનો. તો આ રીતે રિડક્શન કે ઓક્સિડેશન પોટેન્શિયલ આ રીતે પણ દર્શાવાતું હોય છે અલગ અલગ વિદ્યુત ધ્રુવો માટે. એ જ રીતનું અહીંયા આપણને કંઈક આપેલું છે. આપણને પોટેશિયમ માટે Ag સિલ્વર માટે, Hg મર્ક્યુરી માટે, Mg મેગ્નેશિયમ માટે અને Cr ક્રોમિયમ માટેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. આ ધાતુઓને, આ જે 5 ધાતુઓ આપેલી છે એમને એમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે કે જેની રિડક્શન કરતા તરીકેની ક્ષમતા ઓછી એ પહેલા લખવાનું, પછી એના કરતા વધારે હોય એને બીજા નંબરે, એના કરતા જેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા હોય એને ત્રીજા ક્રમે. હવે આ રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા આપણે હમણાં EMF શ્રેણી જોઈ હતી, એના પરથી પણ નક્કી કરી શકાય. પણ એને શોર્ટમાં કોઈ પણ ઘણીવાર MCQમાં પણ આ જ વસ્તુ પૂછાતી હોય છે કે નીચેના પૈકી કોની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે છે. એને માટે તમને એ બધાના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા હોવા જોઈએ. ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્ય હોય ને તો પણ ચાલે, પણ MCQ આપણે સોલ્વ કરીશું ત્યારે હું તમને શીખવાડીશ. એ સંબંધ ખાસ યાદ રાખવાનો કે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ચલે છે 1/, રિડક્શન પોટેન્શિયલ. મતલબ કે આપણી રિડક્શન કરતા તરીકેની પ્રબળતા અને રિડક્શન પોટેન્શિયલ એ બંનેને પરસ્પર વ્યસ્ત સંબંધ છે. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? તો કે રિડક્શન થવાની ક્ષમતા. રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શન થવાની ક્ષમતા. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એની રિડક્શન થવાની ક્ષમતા વધારે. ફરી એકવાર બોલું છું, ધ્યાનથી લિંકમાં સાંભળજો. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એની રિડક્શન થવાની, પોતાનું રિડક્શન થવાની ક્ષમતા વધારે. પોતાનું રિડક્શન થાય તો સામેવાળાનું શું કરે? તો કે સામેવાળાનું ઓક્સિડેશન કરે. તો એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય. તો ફરી પાછું પહેલેથી યાદ કરાવું, રિડક્શન પોટેન્શિયલ વધારે તો પોતાનું રિડક્શન થવાની ક્ષમતા વધારે, તીવ્રતા વધારે, તો સામેવાળાનું ઇઝીલી ઓક્સિડેશન કરી શકે, એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે. જો એ જે તે તત્વની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઓછી થાય. આની આ જ વસ્તુને મારે ઊંધી બોલવી હોય તો પણ બોલાય. જો કોઈ પણ ધાતુનો રિડક્શન પોટેન્શિયલ E0 રેડ, એ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું એટલે એની રિડક્શન થવાની
પોતે રિડક્શન પામવાની વૃત્તિ ઓછી, રિડક્શન પામવાની વૃત્તિ ઓછી તો સામેવાળાનું ઓક્સિડેશન કરવાની એટલે કે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા પણ કેવી થશે? ઓછી. ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઓછી તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા કેવી હશે? વધારે. તો સંબંધ સિમ્પલ હવે ખબર પડી જાય કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે થઈ. તો એ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ ઓછો તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે. બંનેને પરસ્પર વ્યસ્ત સંબંધ છે. તો જેવો રિડક્શન કરતાની પ્રબળતા અને રિડક્શન પોટેન્શિયલ વચ્ચે સંબંધ છે એવો જ પોટેન્શિયલ એવો જ સંબંધ બીજો પણ તમારે યાદ રાખવાનો કે ભાઈ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ચલે છે 1/, ઓક્સિડેશન પોટેન્શિયલ. રેડી? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો જે પોટેન્શિયલ એ કરતા બંનેનો વ્યસ્ત સંબંધ, ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન પોટેન્શિયલ વ્યસ્ત સંબંધ, રિડક્શન કરતા રિડક્શન પોટેન્શિયલનો વ્યસ્ત સંબંધ. એટલે જે ધાતુ માટે, મારે એવું બોલવું હોય તો બોલાય, જે ધાતુ માટે રિડક્શન પોટેન્શિયલ વધારે હશે એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઓછી હશે, અને જો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે હશે. આવું ને આવું સેમ ઓક્સિડેશન કરતા અને ઓક્સિડેશન પોટેન્શિયલ વચ્ચે પણ આવો જ વ્યસ્ત સંબંધ છે. અને એ પ્રમાણે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે આ બધી જ ધાતુઓને આપણે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો રિડક્શન પોટેન્શિયલ અહીંયા આપણને બધાના આપેલા છે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી, અને આપણે રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે જેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી એ પહેલા, જેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઓછી એટલે કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે. તો ચલો ચેક કરો કોનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે છે અહીંયા આપેલા 5માં. તો સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ છે Ag નો. તો Ag નો રિડક્શન પોટેન્શિયલ વધારે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી એટલે મેં પહેલા લખી. પછી Ag કરતા થોડોક ઓછો રિડક્શન પોટેન્શિયલ Hg નો છે એટલે એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા Ag કરતા થોડીક વધારે. Hg કરતા ઓછો રિડક્શન પોટેન્શિયલ અહીંયા મને ક્રોમિયમનો દેખાય છે -0.74 એટલે Hg પછી આવે ક્રોમિયમ. ક્રોમિયમ કરતા ઓછો છે મેગ્નેશિયમનો એટલે પછી મૂકી છે મેગ્નેશિયમ. અને સૌથી ઓછો રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછો છે તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી વધારે એટલે પોટેશિયમ છેક ટોપ પર આપણને મૂકીને આપેલી છે. તો આ બધા રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય, EMF શ્રેણી, આ બધાને આધારે ઘણા બધા આ ચેપ્ટરના કન્સેપ્ચ્યુઅલ MCQs સવાલો આવતા હોય છે. આ કેવી રીતે સોલ્વ કરવાના એને મેં તમને શીખવાડ્યા. માત્ર સ્વાધ્યાયના દાખલા તરીકે નહીં, એક કન્સેપ્ટ તરીકે મેં તમને શીખવાડ્યા છે. પ્રોપર મગજમાં ફિટ કરજો, નહીં તો JEE નીટની એક્સ્ટ્રા તૈયારી કરવા જવામાં આ બેઝિક વસ્તુ જો તમે ભૂલી જશો તો તમને પછી લોસ થશે અને પછી તમે એમ કહેશો કે મને આવડ્યું નહીં. ડોબા તને શીખવાડ્યું હતું પણ તે મગજમાં પ્રોપર ફિટ ના કર્યું JEE નીટ કરીને. આ એનો પાયો છે. પહેલા પાયો મજબૂત કરવાનો હોય. બરાબર? નેક્સ્ટ આના પછી અમુક એના MCQs છે પરંતુ એ આપણે જીનીટના સેશનમાં જોઈશું. આવતી સેશનની અંદર આપણે EMF શ્રેણી પરથી જે વાત કરી હતી કે કોષ પોટેન્શિયલ ગણવાનો એ કેવી રીતે ગણી શકાય એના વિશેની ઇન્ફોર્મેશન જોઈશું. ત્યાં સુધી આ વિડીયો બહુ જ શાંતિથી વારે ઘડીએ જરૂર પડે તો રિપીટ કરીને જોઈને કન્સેપ્ટ મગજમાં ફિટ કરજો. નેક્સ્ટમાં આપણે મળીએ, ત્યાં સુધી જય સ્વામિનારાયણ.